હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, કેમ કે આપણે ગયેલા તે બહાર ને આપણે ઓલા પણ ગાડી મૂકી દીધી છે. ને મારા બા ને મારી બેન ને મારા પપ્પા ને બધે વાડીમાં તેલ કર્યા છે, તો તેલ પાડે છે. ને આપણે આવી ગયા છીએ સહીએ, કેમ કે આપણે લાગી ગયો છે તડકો. એવું છે ફેમિલી કે આ જો અમારી વાડી છે. તો અહીંયા ઓલા આપણને લગીને દેખાય, અહીંયા લગીને વાડી અમારી બેનની તો પારે હતી. એવું છે ફેમિલી. ને આગળ છે ચા બનાવવાનો ટાઈમ, તો આપણે ચા પીવું. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ફાઇનલી ફેમિલી જો મારા બેન આવી ગયા છે ચા બનાવવા. પેલા જો ફોન આગળ પડી જાત, મારા બેન આવી ગયા છે ચા બનાવવા. કે ગાડી એક વાર મૂક જાય તો ગાડી લઈ લા, તમારી બેન ગાડી લેવડાવવાની છે, કેમ કે ના હું અમારા બપ્પા રેડું નાખે. મારી બેનને ગાડી લેવડાવવાની છે આગળ. કેમ ન લેવાય? ફેમિલી અમારા બેને ગાડી ન લીધી, કેમ કે એનાથી ઊંચી ન છે, તો મેં ઓલા પછી અહીંયા ગાડી મૂકી દીધી. મેં ગાડી લઈ લીધી. અમારી બેન જો ચા બનાવે છે વાડીમાં, કેમ કે એનાથી ચૂલો ધકશે ચૂલો. જય માતાજી, જય માં મોંગલ. તો હાલો બધા સાત ચૂલો ન જગે, આપણે જઈએ આગળ ચૂલો જગે કે નહીં, કોનથી જગી જાય. આપણે કઈ જગવા ન થતા, આપણે કઈ બે શાંતિ છે. ચા બનાવવાનું છે, પણ આજ હું બનાવી નાખું અત્યારે. હવે કાલ સવારે જે આવવાનું છે, થોડું કામ કરવાનું છે, દવા છાંટવાની છે, અને થોડાક રહી જાય, એટલે કાલ સવારમાં એની પાસે ચા બનાવવાની છે. એટલે કેમ ચૂલો ને જગતો, દવા છાંટી નાખી, પછી ચૂલો ન જગવું. ચૂલો જગાવવો જ પડે. દેશી ચૂલો આમાં ક્યાં બંધન છે? જો તો એ આગળ જગી જાય. આપણે ચા પીતા આવડે, ચા બનાવતા ન આવડે. એ શીખવું પડે બધું. આ ટીડિયા મીડીના ચૂલો નાખો. નાસ્તો કરો કે તારે? હા, શું છે નાસ્તો? વેફર હે. હાલો નાસ્તો કરી લઈ. ખજૂર ને હતું એ ખાઈ ગયા નહીં સવારે. કીધું હોત તો ઘેર ન લેતા. ના એમ તો પીડા દે વેફર પડી ને. હાલો તો નાસ્તો કરી લઈને પછી રાજુમાંથી ચૂલો જગે કે નહીં આગળ બતાવું. પેલા હું નાસ્તો કરી લઉં. હાલો ફેમિલી, જો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે. ત્યાં તો અમારે ચાય પાકી જઈ. પપ્પા હાલો, મારા પપ્પાને હાથ કર્યો. ચા અમારે કેટલી દિવાળી બગાડી? બે કાંઈ નહીં. તાપ થાય ને જો આમ ચા જો તાપ જો તાપ ન દેખાય આમ કેમેરામાં. મસ્ત મજાની તાપ દેખાય જ જો. ખેતરમાં ચા બનાવીને માઇનમાં ચૂલો જીગો તો મારા પપ્પાને બધા આવે છે ચા પીવા આવે ને. આપણે ચા પી લઈને પછી મળીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો આજે છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે વાડી આવી ગયા છીએ ને. તો હવે આ દેખાય ને છેલ્લું રાપું પારવાનું છે આવડું. આ અમારા બા ને અમારા બેન ને ઓલા પણ પારે ને આપણે બેઠા ને બેન ને બધા પાછળ દેખાતું છે પારે છે. ને અત્યારમાં વાગી જશે એક વાગી ગયો ને આપણે જમવાનું છે, તો મસ્ત મજાનું જમી લઈશું. તો ફેમિલી જો આપણે ઘરે ગયેલા હતા ને આવી ગયા છીએ ને આ છેલ્લું રાપું પારવાનું છે. આપણે પારતા આપણે બેઠા છીએ ને આપણે છાંટવાનું છે દવા. પહેલાં તો ચા પી લેવું. અને આ છે બીજો દિવસ, તો તમને ખબર જ રહી છે. અમારી બેન તો પારે. હા હાલો બધા પારવા. બધા નાખે કોઈ આવશે નહીં તો હું કેવું કાંઈ નહીં. તું ઘડીક વિડીયો ઉતારજે, તો હું દવા છાંટ નાખું. એટલે બધે છાંટવાનું છે. હું ઉતારીશ. વાંધો ને હાલો પાકું ને. હા તો વાંધો ને. ચા પાણી ચા પીને પછી કરવાનું છે ને, દવા છાંટવાની છે ને પછી પછી ચા બનાવે કાંઈ. આ એટલું પાન નાખી તો હારે દવા છટાઈ જાય આમાં. એમ પછી બેસો તમે? બેસું નહીં તો ઓલે હેઠાન રાપુ છે ને બાકી છે, એ બા એકલે હેઠાન પાર નાખે ને એટલે સુધી પારવાનું છે. ઓર કરતા ખેડી નાખવાનું છે. ના નાખવાનું છે મગ. ખબર? મગ અડદ બહુ એ રે મગ નહીં. હાલો તો એવું છે, ચા પાણી પી લઈ. હાલો તો ફેમિલી, જો આપણે દવા બધી છટાઈ ગઈ છે ને હવે આપણે પાછળ દેખાતું છે તમને બતાવી દઉં. જો એટલે બધે દવા છાંટ નાખી. પપ્પે અહીંયા પીળો છે,
મારી બેન જો અહીંયા બધે હવે જવાનું છે ઘરે તો તાર કરે છે. પહેલાં તો માવો ખાઈ લઉં. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં ફેમિલી જો આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે ને હવે થોડોક નાસ્તો કરવો છે. હે ખજૂર ખાવાનો છે. ખજૂર ખજૂર આપણે આ કામ કરીએ છીએ. ખબર હોય તો કહી દો. નાસ્તો કરી લેવું. કાલ કરવાનું છે આનું હીરા ગહવાના છે કાલ. હીરા ગહન મુહૂર્ત કાલ કરવાનું છે તો કાલનો વ્લોગ આવશે. કાલમાં હીરા ગહવાનો આવશે. કાલમાં હીરા ગહન કેટલા બને માથી તો નહીં બને જે 3-4 મહિનાથી કટોર વાસમાં કેમ કે કપા વીંટા કે નહીં એટલે થોડું ઝડપ વહી ગઈ હોય ને મેથીને આપણે ગાળ કેટલા 3-4 મહિના તો લગ્ન કર્યા ને 2-3 દી તળ ગયા કેટલા 4-5-6 મહિના થઈ જાય છે. કાલ 6 મહિનાથી હીરા નથી ગયા. હવે કાલથી ચાલુ કરવાનું છે. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ રીતનું છે. તો હાલો તો અહીંયા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ શક્કરપાઈ કરી નાખજો. શક્કરપાઈ કરી નાખજો. હાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. તો આવું બધાને જય માતાજી, જય મા મંગળ. બાય બાય.